મારા બધા દર્શકોને મારા સીતારામ. જો તમે ગુજરાતમાં જ મિત્રો રહો છો અને હજુ સુધી ગેસ પર તપેલી ચડાવીને મહુડો ગાળવાની શરૂઆત નથી કરી તો તમે આ દેશના સૌથી આળસુ નાગરિક છો. આ હું નથી કહેતો, પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક સાંસદે એક નવી આત્મનિર્ભર સ્કીમ બહાર પાડી છે. એમનું કહેવું છે કે ભાઈ કેમિકલવાળો દારૂ પીને શા માટે લીવર ખરાબ કરવાનું, એની કરતાં આ સ્કીમનું પાલન કરો, ઘરે મહુડો બનાવો અને પછી મોજ કરો, એટલે ઘણી બધી સમસ્યાથી તમારો છુટકારો થશે. અને વળી સાંસદે તો એવું પણ કીધું છે કે કેટલાક ડૉક્ટર પણ આવા પ્રકારના દારૂ પીવાની સલાહ આપે છે. આ સાંસદ શ્રી કોણ છે અને તમે કેવી રીતે ઘરે બેઠા બેઠા તપેલીમાં મહુડો ગાળી શકો છો? આ બધા સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. એ પહેલાં તમને કહી દઉં કે મારું નામ નિશિત રાજગુરુ છે અને આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. ભાઈ, મહુડાની આ જ્ઞાન ગંગા આગળ વહેતી કરું એ પહેલાં આ સાંસદ શ્રીની જે સરસ મજાની આત્મનિર્ભર સ્કીમ હેઠળ આવતી સલાહ જે છે, જે જાહેરમાં આપવામાં આવી છે, એ કેવા પ્રકારની સલાહ છે, કેટલી રસપ્રદ છે, જરા ધ્યાનથી સાંભળજો, થોડું જ્ઞાન પણ લેજો અને થોડું શીખી પણ જજો. જરા સાંભળો. મનસુખભાઈ એવું કહેતા હતા, કોઈ પ્રસંગ હોય, કોઈ વાર તહેવાર હોય, કોઈ દેવને ચડાવવું હોય દારૂ, તો ઘરે મોરાનો બનાવો ને તેનો પ્રસાદી તરીકે લો તો આ મારા છે એવું ના કહેવાય, પણ મારા તરફથી થોડું છૂટ આપું, કારણ કે બધું બંધ નથી થવાનું. દિનેશભાઈ બરોબર છે ને? તો મોરાનો દારૂ જાતે બનાવીને દવા તરીકે ઉપયોગ કરો. કોઈ ડોક્ટર કહેતા ઘણા એવા છે કે ડોક્ટરની સલાહ, ડોક્ટર રવિ બરોબર છે ને, કે ઘણા ડોક્ટરો સલાહ આપે કે તમારે હેલ્થ માટે દારૂ પીવો પડશે. તો તે કેવો દારૂ? સારા મહિનો, બદામ, પિસ્તા એનાથી બનેલો. આપણે આ મહારાષ્ટ્રમાં કેમિકલ વાળો દારૂ, કેમિકલ વાળો એટલે મેં તો ગુજરાત ભારત સરકારનો મંત્રી હતો ત્યારે ફેક્ટરીની પણ મુલાકાત લીધી છે. માસ્ટર, આ ફેક્ટરીઓમાં જે દારૂ બને છે ને, મેં જોયું છે નજર સમજ. દારૂને સ્ટ્રોંગ બનાવવા માટે કેમિકલની બોટલ આવે છે આટલી, એક પાઇપની અંદર નાખે તો, અને આપણા લોકો એ પીએ. ભો કડક, ભો હું કડક. અરે માણસનું જીવન, શરીરને ખતમ કરી નાખે, અનેક પ્રકારની બીમારીઓ થાય, કેન્સર થાય, તે બધી. આ મારી વાત નહીં ગમે. આ લોકો કોઈ કે મેં ઇંગ્લિશ દારૂ પીએ, ઇંગ્લિશ દારૂ ને ઇંગ્લિશ દારૂના વેપારીઓ તો કરોડોપતિ થાય, લાખોપતિ થઈ જાય. ભાઈ, ગુજરાતના નશાબંધી વિભાગના અધિકારીઓ, જો તમે પણ સાંભળો છો, જો સંબંધિત વિભાગના અધિકારીઓ તમે પણ સાંભળો છો, તો જરા ઉત્સાહમાં ન આવી જતા અને મનસુખ દાદાના ઘરે રેડ ન પાડી દેતા પાછા કે ભાઈ તમે અમને કહો કે કેમિકલવાળો દારૂ ક્યાં મળે છે, કારણ કે તમને તો મળતો નથી. આ જ વાત. હવે બાકી બધું તો ઠીક મિત્રો, પરંતુ આપણે તો સૌએ ભેગા મળીને સાંસદ મનસુખ વસાવાને ધન્યવાદ આપવો જોઈએ કે આખરે તેમણે તો સ્વીકાર કરી લીધો કે ગુજરાતમાં કેમિકલયુક્ત દારૂ મળે તો છે. જે વાત વિપક્ષ રાગડા તાણીને ગળા ફાડીને કહેતું આવ્યું છે અને સામે સત્તા પર રહેલો પક્ષ ક્યારેય સ્વીકારતો નથી, તંત્ર ક્યારેય સ્વીકારતું નથી, એ વાત ખુદ ભાજપના જ સાંસદે જાહેર મંચ પર કહી દીધી કે કેમિકલવાળો દારૂ મળે તો છે, પણ તમારે પીવાનો નથી. તમારે શું પીવાનું છે? ઘરે બનાવેલો દારૂ. જી હા, ઘરે બનાવેલો દારૂ તમારે પીવાનો છે, એવી સાંસદ શ્રીની સલાહ છે. હવે આગળ તમે તપેલીમાં શું નાખો અને શું નાખીને આ દારૂ બને, એ પહેલાં આ થોડું જ્ઞાનના પાઠ પણ જાણી લો, કારણ કે જો નશામાં હશો તો જ્ઞાન લેશો કેવી રીતે? એટલે પહેલાં જ્ઞાન લઈ લો. અને મનસુખ દાદાને તો આ જ્ઞાન હશે જ, પરંતુ તેમ છતાં કહી દઉં કે 1892ની સાલમાં અંગ્રેજોના શાસનમાં અંગ્રેજો જ મહુડા એક્ટ લઈને આવ્યો હતો. એનો આશય એ હતો કે આદિવાસીઓને દબાવવામાં આવે, એમને પ્રતાડના કરવામાં આવે, એમને હેરાન કરવામાં આવે. એ સમયે આદિવાસીઓએ ખૂબ આ વાતનો વિરોધ કર્યો હતો. 1949માં જ્યારે ગુજરાતની સ્થાપના થઈ બાદ 1949 પ્રોહિબિશન એક્ટ આવ્યો, જેની હેઠળ 5 કિલોથી વધારે મહુડાનું એકત્રીકરણ કરવું એ પણ ગુનો છે, અને એમાં બિનજામીનપાત્ર પણ વોરંટ નીકળી શકે છે, એટલે કે બિનજામીનપાત્ર ગુનો દાખલ થઈ શકે છે. આ કાયદાની વાત છે. જ્યાં સુધી મહુડાની વાત છે, તો મહુડાની અસલિયત અને આદિવાસીઓ સાથે એમનું કનેક્શન પણ થોડું જાણી લો. મહુડો એ પૂજાય છે આદિવાસીઓમાં. મહુડાના ફૂલ ને
મહુડાના ફૂલને એકત્ર કરીને હજારો પરિવારો આદિવાસીઓના ગુજરાન ચલાવે છે. એમનું લાકડું, એમાંથી તેલ પણ નીકળે છે. એટલે મહુડા એ માત્ર વૃક્ષ નથી, એ આદિવાસીઓ માટે કલ્પ વૃક્ષ સમાન છે, પૂજનીય છે, પારંપરિક છે. એ કોઈ નશો કરવા માટેનો ટંટો નથી. ભલે આ સાંસદ એમ કહેતા હોય કે ઘરે થોડો થોડો બનાવો, પરંતુ આ વૃક્ષ એ પારંપરિક છે, પૂજનીય છે. એ કોઈ નશો કરવા માટેનું સાધન નથી. પરંતુ હવે મનસુખ વસાવાને તો ખબર જ હશે. ખેર, આપણે એ વાતથી થોડા આગળ વધી જઈએ. મનસુખ દાદાએ કીધું કે એવા ઘણા ડૉક્ટર છે કે જે સલાહ આપતા હોય છે કે કાજુ બદામ પિસ્તાથી બનેલો દારૂ પીવો. જો તમારે એવા કોઈ ડૉક્ટરનો સંપર્ક સાધવો હોય તો તમારે સીધું મનસુખ દાદાના ઘરે જવું જોઈએ. ભરૂચના સાંસદને ત્યાં પાસે જઈને પૂછવું જોઈએ કે આવા કયા એવા ડૉક્ટર છે કે જે દારૂ પીવાની સલાહ આપે છે, સારા પ્રકારનો દારૂ. કારણ કે મને તો એમ હતું કે દારૂ હોય, કોઈ પણ પ્રકારનો દારૂ તો નુકસાનકારક જ છે. પરંતુ મનસુખ દાદાએ કીધું છે, એટલા સિનિયર નેતાએ કીધું છે, અને આ આત્મનિર્ભર સ્કીમ હેઠળ જે રેસિપીમાં કીધું છે કે તમે સારા પ્રકારનો દારૂ પીવાની ક્યારેક ડૉક્ટર પણ સલાહ આપતા હોય તો કદાચ આ દેશમાં અને વિશ્વમાં એવા ડૉક્ટર હશે કે જે અમુક પ્રકારની બીમારીમાં એવું કહેતા હશે કે તમે દારૂ પીવો. જો તમારે તમે એવી બીમારીથી પીડાઈ રહ્યા છો કે જેમાં દારૂ પીવો ખૂબ જરૂરી છે અને એમને એવા ડૉક્ટર સાથે તમારે વાર્તાલાપ કરવો છે, તો પહેલાં તમારે ભરૂચના સાંસદ સાથે વાર્તાલાપ કરવો જરૂરી છે. હવે રહી વાત મહુડો કેવી રીતે બનાવવો, તો ભાઈ મારા જ્ઞાનના પાઠ જો તમારા મગજમાં ઉતરી ગયા હોય, ઉતરી જ ગયા હશે, કારણ કે મને વિશ્વાસ છે કે હજુ સુધી તમારી તપેલી ગેસ ઉપર જ છે અને તમે તાપ થોડો ધીમો કરી રાખ્યો છે, કારણ કે જ્ઞાનના પાઠ તમે અહીંયા લઈ રહ્યા છો. જો જ્ઞાનના પાઠ સંપૂર્ણ તમારા મગજમાં ઉતરી ગયા હોય તો ધીમો તાપ કરવાને બદલે ગેસ બંધ કરીને સાણસીથી તપેલી નીચે ઉતારી લો, કારણ કે 5 કિલોથી વધારે જો મહુડો તમારી પાસે મળ્યો તો તમારા ઘરે પણ રેડ પડી શકે છે. હવે પ્રોહિબિશન વિભાગ મનસુખ દાદાને તો નહીં પૂછી શકે કે તમે ક્યાં ઇંગ્લિશ કેમિકલવાળો દારૂ જોયો, પરંતુ એ તમારા ઘરે આસાનીથી પહોંચી જશે, કારણ કે તમે સાંસદ નથી. એટલે કોઈ આવી સુફિયાણી સલાહ માનવા કરતાં અને વર્ક ફ્રોમ હોમમાં એક એક્સ્ટ્રા ઇન્કમની જેમ જો તમે આને જોતા હોય તો આ એક્સ્ટ્રા ઇન્કમમાં તમને જેલ પણ થઈ શકે છે. એટલે આવી કોઈ સલાહ માનવી નહીં. આવી કોઈ આત્મનિર્ભર સ્કીમ હોતી નથી. હવે આ સ્કીમ એવા લોકો જ બોલી શકે જે આ સ્કીમ જેને કોઈનો બીક નથી, જેને કોઈનો ડર નથી. આમ પણ મનસુખ દાદા ક્યારેક સંગઠન સામે, ક્યારેક અધિકારીઓ સામે ખુલ્લેઆમ બોલે છે, એટલે કદાચ આવું 1-2 વાર બોલી જાય તો તમારે એને માફ કરી દેવા જોઈએ, એવું હું નથી કહેતો, પરંતુ એવું જનતા કદાચ વિચારતી હોય તો. અને આ કહાનીમાં આખો ટ્વિસ્ટ તમને કહી દઉં કે જ્યાં મનસુખ દાદા આ જ્ઞાન ગંગા મહુડાની વહાવી રહ્યા હતા, ત્યાં બનેલા એક પંચાયત ભવનના ઉદ્ઘાટન પહેલાં જ પંચાયત ભવનમાં મોટી તિરાડો પડી ગઈ હતી. જ્યારે મનસુખ દાદાને પૂછવામાં આવ્યું કે આ તિરાડો તો હજી ઉદ્ઘાટન પણ થયું નથી, ત્યારે મનસુખ દાદાએ કીધું કે આ નરેગાનું કામ છે. હવે ભ્રષ્ટાચાર અને મલાઈ ખાઈ કોઈક અને નામ આપી દેવાનું, એ આ ખાઈ તે સ્કીમનું અથવા તો આખી તે નરેગાનું. એટલે મૂળ તો વાત એવી છે કે આ મહુડો ઘરે બનાવવાની સ્કીમ એટલી મોટી તો દાદા નથી કે ભવનની પડી ગયેલી તિરાડો છુપાવી શકે અથવા તો પોલ ખોલતા રોકી શકે. દર્શક મિત્રો, મૂળ વાત એવી છે કે દારૂ હોય છે. મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી, જો તમારે વધારે વિશેષ જાણકારી અંગ્રેજી કેમિકલવાળો દારૂ કેટલો નુકસાનકારક અને ઘરે બનાવેલો દારૂ કેટલો ઓછો નુકસાનકારક આ સ્કીમ સમજવી હોય તો તમારે જરૂરથી સાંસદનો સંપર્ક કરવો રહ્યો. બાકી ડૉક્ટરની સલાહ પર આપણે ભાગ 2 બનાવી જ શકીએ છીએ અને આપણે એ ડૉક્ટરને શોધવા પણ નીકળી શકીએ છીએ કે આ કયા ડૉક્ટર છે અને ક્યાં વસે છે આવા ડૉક્ટર કે જે દારૂ પીવાની સલાહ પણ આપતા હોય છે. હવે આમ તો ગુજરાતમાં દારૂ પીવાના લાઇસન્સ નીકાળવા કોઈ નવી વાત તો રહી નથી, પરંતુ જે મનસુખ દાદાની વાત તો સાચી છે કે ક્યારેક ડૉક્ટર આવું કહેતા હશે તો જ અમુક કેસમાં ગુજરાતમાં દારૂની પરમિટના લાઇસન્સ ધમાધમ નીકળતા હશે. ખેર, હવે બીજો વિષય છે. બાકી તમે ભાગ 2માં શું સાંભળવા માંગો છો? મનસુખ દાદાની આ સુફિયાણી સલાહને આપણે પોસ્ટમોર્ટમ કરીને હજુ પણ વિસ્તારથી વાત કરી શકીએ છીએ. કમેન્ટ જરૂર કરજો. બાકી સાંસદની આવી સલાહો માનતા નહીં. ગુજરાતમાં દારૂબંધી છે. પ્રોહિબિશન એક્ટમાં મહુડો 5 કિલોથી વધારે રાખી શકાય નહીં અને દારૂનું સેવન બિલકુલ કરી શકાય નહીં.
કાયદો કાયદાની પરંપરા જરૂર છે, આદિવાસીઓ સાથે આસ્થાનું કેન્દ્ર જરૂર છે, અને મહુડો એ પારંપરિક અને પૂજનીય જરૂર છે, પરંતુ આ સંસ્કૃતિ પરંપરાની સામે કાયદાનું એક બંધન પણ છે, જેને પાલન કરવું ખૂબ જરૂરી છે. મનસુખ દાદા સારા થવાના ઉત્સાહમાં ખબર નહીં શું શું બોલી ગયા, પરંતુ વાસ્તવિકતા કાયદા અનુસાર ગુનો સાબિત થઈ શકે છે જો તમારી પાસે 5 કિલોથી વધારે મહુડો હોય. બાકી ધ્યાન રાખો, મજા કરો, અને જો હજુ તપેલી મૂકી હોય તો ગેસ ઉપરથી તપેલી ઉતારી લો. નમસ્કાર.